કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? આપણે ફરી એકવાર હું તમારી સમક્ષ હાજર છું આપણો વિષય સામાજિક વિજ્ઞાન લઈને. તે પહેલાં તો આપણે દિવાળીની જે મોસમ હતી એ વીતી ગઈ મિત્રો, અને એમાં તમે ઘણી બધી મસ્તીઓ કરી હશે, મજા કરી હશે. પણ કેવું કે આપણે મજા કરી પણ એમાં મજા આવી હશે નહીં, કારણ કે જે કોવિડ-19 મહામારી છે તો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ આપણે સહન કરતા રહ્યા છે, અને દિવાળીમાં પણ એ બધી મુશ્કેલીઓ આપણને નડતરરૂપ થઈ જ છે મિત્રો. અત્યારે હાલના સમયમાં જોઈએ તો એ બીમારી ઘણી બધી આગળ વધી રહી છે, તો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ આપણે હજુ પણ સહન કરીએ છીએ, છતાં પણ લોકો હજુ એમાંથી આંખ ઉઘડતી નથી. એટલે જેમ મિત્રો સમય જાય છે તેમ વધુને વધુ મુશ્કેલી આપણી તરફ આવતી જાય છે, તો આપણે એમાં સાવચેત રહેવું જોઈએ અને સુરક્ષિત રહેવું જોઈએ. એ જ રીતે આપણે દિવાળી પહેલાં જે કામગીરી કરતા હતા ભેગા મળીને શિક્ષણ કાર્યની, તમે અને હું, તો એ પહેલાંના સમયમાં જે સફળતા મળી, તો એ જ રીતે અત્યારે હાલના સમયમાં પણ આપણે દિવાળી પછી એ શિક્ષણ કાર્ય એ જ રીતે સારી રીતે મેળવીને આપણે એ સફર કરવાનું છે. તો આપણે આજથી શરૂઆત કરીએ મિત્રો. તો ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, વિષયાંક ચેપ્ટર 6, અંગ્રેજ શાસનની ભારત પર અસર. અંગ્રેજ શાસનની ભારત પર અસર એટલે કે અંગ્રેજો જ્યારે ભારત દેશમાં રાજ કરી ગયા ત્યાર પછીનો જે સમય છે મિત્રો, તો તે સમયમાં એ ભારત દેશના લોકો કેવું જીવન જીવતા હતા, શું જીવતા હતા, શું વિચારતા હતા, અંગ્રેજો આપણા ભારત દેશ પર રાજ કરી ગયા ત્યાર પછીની વાત છે, બરાબર. એટલે અહીંયા પાઠમાં આપવામાં આવ્યું છે અંગ્રેજ શાસનની ભારત પર અસર. અંગ્રેજો ભારતમાં રાજ કરી ગયા ત્યાર પછીનો જે સમય હતો તો એની અસર એ ભારતના લોકો પર કેવી પડી હતી તે આપણે આ પાઠમાં જોશું. તો આગળ આપણે જોઈએ તો ક્રાંતિ. ક્રાંતિ મિત્રો તમે ઘણી બધી વાર નામ સાંભળ્યું હશે, મૂવી પણ છે મિત્રો. પણ મૂવી હાલના સમયમાં તમે જુઓ તો પહેલાંના સમયની મૂવી છે, એટલે તમે જોઈ હશે કે ન જોઈ હશે મને ખબર નથી, પણ હું કેવું છું કે હું મૂવી જોઈ છે અને એ મૂવી સરસ છે, જોવાલાયક છે, સમજવા લાયક છે. ક્રાંતિ એ શું છે, માં કેવી કેવી રીતે કામગીરી કરવામાં આવી છે અંગ્રેજો હિન્દુસ્તાનના લોકો દ્વારા, તો એ બધી કામગીરી એમાં આપણને નજર સામે દેખાઈ આવતી હોય છે. તો ક્રાંતિ એ શું છે, તો લોકોની જરૂરિયાત ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે. જુઓ, લોકોની જરૂરિયાત ન સંતોષાય કે લોકોની જે જીવન જરૂરિયાતની જે જરૂરિયાત એમને વસ્તુ હોવી જોઈએ તે વસ્તુ એમની પાસે ન મળતી હોય, એમની પાસે ન હોય, તો ત્યારે એ લોકો આર્થિક રીતે પાયમાલ બને, એમની પાસે પૈસા ટકે કે જરૂરિયાતની વસ્તુ ન હોય, તો ત્યારે એ લોકો ક્રાંતિ તરફ વળતા હોય છે, બરાબર. કયા લોકો? જેમની પાસે પોતાની જીવન જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ ન હોય કે આર્થિક રીતે પાયમાલ હોય, આર્થિક રીતે ગરીબ હોય, તો એવા લોકો આ ક્રાંતિ તરફ વળતા જોવા મળતા હોય છે, બરાબર. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી. જુઓ, આવ્યું ને કે અંગ્રેજ શાસનની ભારત પર અસર કેવી. તો આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે અંગ્રેજ જ્યારે રાજ કરતા આપણા દેશમાં, તો તેના સમય પ્રમાણે તેના સમય ઉપર ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી. અંગ્રેજો રાજ કરતા હતા, ભારત દેશના લોકોને ગુલામીમાં રાખ્યા હતા, અને એમને કામ કરાવીને પૂરતા પ્રમાણમાં પૈસા પણ આપવામાં આવતા નહીં હતા, અને પાછું એમની પાસે મહેસૂલ પણ વસૂલ કરવામાં આવતું હતું વર્ષ દરમિયાન, મહિનામાં. તો એ લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી, બહુ જ ગરીબ બની ગયા હતા જ્યારે અંગ્રેજ શાસન આપણા દેશમાં ચાલતું હતું એ સમયની વાત છે, બરાબર. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી. કે ભારતની જે આર્થિક સમૃદ્ધિ હતી તે છેક ક્યાં સુધી યથાવત રહી, ક્યાં સુધી ટકી રહી? 18મી સદી સુધી એ યથાવત રહી હતી આ ભારતની આર્થિક સમૃદ્ધિ. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. કે ઔરંગઝેબનું અવસાન થયું ત્યાર પછી બી ઘણી બધી મુશ્કેલીઓ આવી, તો ત્યાર પછીની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. કોને? આ આપણી ભારતીય આર્થિક સમૃદ્ધિને, બરાબર, નુકસાન કરી શકી હતી નહીં. જે બધી અરાજકતા વ્યાપી, જે બધા અલગ અલગ લોકો દ્વારા જે બધી કામગીરી કરવામાં આવી હતી, નુકસાનો થયા હતા, તો એ પણ આ સમૃદ્ધિને નુકસાન પહોંચાડી શકી નહીં હતી. ઔરંગઝેબ પછી મૃત્યુ પછીની આ અરાજકતા વ્યાપી હતી એ. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતું. વિશ્વના, જો અહીં લખવામાં આવ્યું છે વિશ્વના ઇતિહાસકારો,
માત્ર ભારત દેશના નહીં પણ વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે. એ લોકો પણ એવું કહે છે, વિશ્વના જે ઇતિહાસકારો છે, શોધખોળો કરનારા વ્યક્તિઓ છે, તો એ લોકો પણ એવું કહે છે મિત્રો કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતું. કઈ સદી સુધી? 18મી સદી સુધી. વિદેશોના ઇતિહાસકારો પણ આ વાત સાથે સંમત છે. બરાબર કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન એ અજોડ હતું. લોકો ભેગા મળીને એ બધી જ કામગીરી કરતા હતા. એટલે 18મી સદી સુધી આ ભારતની જે સમૃદ્ધિ હતી મિત્રો, તે ટકી શકી હતી. બરાબર, આ પહેલાના ઇતિહાસકારો પણ આ આપણને જણાવે છે. ઓકે, હવે જુઓ, ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો. ભારત દેશ, કયો દેશ? ભારત. કે 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં, 100 વર્ષ જે અંગ્રેજ સરકાર ગુલામીમાં રાખ્યા, તો તે 100 વર્ષ અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ બની ગયો દેશ હતો. કેમ? કારણ કે અંગ્રેજ સરકાર જે ભારતમાં જે કાચો માલ પેદા થતો હોય તેને ઇંગ્લેન્ડ મોકલીને ત્યાંથી બધી વસ્તુઓ બનાવીને પાછા ભારતમાં જઈને મોંઘા ભાવે વેચતા હતા. એના કારણે આ અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો હતો આપણો ભારત દેશ. બરાબર, જ્યારે અંગ્રેજ સરકાર આપણા ભારત દેશ ઉપર રાજ કરતી હતી, એમની સરકાર હતી, એ સમયની વાત છે. જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. જો મેં તમને અત્યારે જ કીધું કે કાચો માલ ભારત દેશથી ઇંગ્લેન્ડ મોકલવામાં આવતો, એમના કારખાનામાં જે વસ્તુ બનીને ભારત દેશ આવતી, તો એ વસ્તુ મોંઘા પ્રમાણમાં વેચવામાં આવતી હતી. અને એના ઉપર જે ટેક્સ લેવામાં આવતો તે પણ ઓછો હતો. કેમ? કારણ કે એમની સરકાર હતી. બરાબર, એટલે જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. બરાબર, સો આ તદ્દન કંગાળ બની ગયેલો આપણો ભારત દેશ. બરાબર, એ આ અંગ્રેજો માટે એક મોટો વિશાળ બની ગયો હતો. એમના કારખાનામાં બધી વસ્તુઓ પેદા થતી હતી. કાચો માલ ભારત દેશથી ઇંગ્લેન્ડ જતો હતો, ત્યાંથી બધી વસ્તુ બનતી હતી અને ત્યાંથી જે વસ્તુ બનીને આવતી હતી તેને ભારતના મોટા બજારોમાં વેચવામાં આવતી હતી. કેવા પ્રમાણમાં? મોટા પ્રમાણમાં. બરાબર, અને મોંઘા ભાવે. વસ્તુ, કાચી વસ્તુ આપણા ભારત દેશની જ છે, છતાં બી વસ્તુ ઇંગ્લેન્ડ બનીને આવતી હતી, ઇંગ્લેન્ડથી બનીને આવતી હતી, એટલે જ આ ભારત દેશમાં મોંઘી વેચવામાં આવતી હતી અને આપણી જ વસ્તુ આપણને જ મોંઘી વેચવામાં આવતી હતી. બરાબર, અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી, કે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી શું હતી? જ્યારે અંગ્રેજનું શાસન હતું તો ખેડૂતો કેવી રીતે ખેતી કરતા હતા, એમાં શું શું અંગ્રેજ સરકાર એમના ઉપર મુશ્કેલીઓ નાખતી હતી તે જોવાનું છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. જુઓ, બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા, આ 3 રાજ્યોની સત્તા એમના હાથમાં આવી ગઈ તો અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. એમ તો ભારત દેશ ઉપર રાજ કરતા હતા, તેમાંથી ઘણી બધી આવક મેળવતા જ હતા, પણ એની સાથે સાથે આ 3 રાજ્યો પર એમની સત્તા આવી ગઈ, તેની સાથે સાથે એમનું એક આવક મેળવવાનું ક્ષેત્ર પર મળી ગયું હતું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. જુઓ, ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે, ખેડૂત વર્ગ પાસે અને ખેતીવાડીના લોકો પાસે એ લોકો વધારે ને વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. તમે લગાન પિક્ચર જોયું હશે, બરાબર, જે આમિર ખાનનું છે. તો એમાં તમે મિત્રો જુઓ તો અંગ્રેજ સરકાર છે તો એ લોકો ક્રિકેટ રમતા હોય છે. તો એને ખબર, આ જે આમિર ખાન લોકોને બધા ગામડાના લોકો છે એમને ખબર પડતી નથી કે એ શું રમે છે. બરાબર, એ લોકો જોઈ છે એક દિવસ અને ધારો કે મહેસૂલ 2 ગણું કે 3 ગણું કરી દીધું હોય છે, વરસાદ પડતો નથી તે સમયે ઘણા વર્ષોથી. તો ત્યાંના લોકો રાજા પાસે જાય છે. તો રાજા કહે છે કે અંગ્રેજ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તો એમાં હું કંઈ કરી નહીં શકું. ત્યાર પછી ઘણી બધી આજી કરે છતાં પણ એ વસ્તુ કંઈ નિર્ણય આવતો નથી. તો જે અંગ્રેજ સરકારના વ્યક્તિ છે તો એ ગામડાના લોકોને એવું કહેવામાં આવે છે કે તમે જો અમને આ રમતમાં હરાવી શકો તો અમે
તમારું મહેસૂલ માફ કરી દેશું. 1 વર્ષનું નહીં, 2 વર્ષનું નહીં, પણ 3 વર્ષનું મહેસૂલ માફ કરી દેશું એવું કહેવામાં આવ્યું અંગ્રેજ સરકાર તરફથી. અંગ્રેજ સરકારને એવું હતું કે આ લોકોને કંઈ રમતા આવડતું નથી, બરાબર, અને એ લોકોને પૂરેપૂરી માહિતી પણ નથી આ રમતની. તો એ જ રીતે અંગ્રેજ સરકાર એમના પર દબાવ નાખ્યો અને એ ઘણી બધી કામગીરી એ લોકો ઉપર નાખી દીધી. અને એમાં જે અમીર ખાનનું નામ હતું તે ભુવન હતું, બરાબર. તો એનો ઇતિહાસ તો મિત્રો આપણને ખબર પણ નથી અત્યારે. તો એમાંના જ એક વ્યક્તિ, એવું નથી કે અંગ્રેજ સરકારના બધા જ વ્યક્તિ ખરાબ હોય છે મિત્રો, પણ એમાંના જ એક વ્યક્તિ જે રાણી એલિઝાબેથ કરીને હતા, તો એમણે એ અમીર ખાન જે ગામડાના લોકો હતા એમને મદદ કરી હતી આ રમત શીખવા માટે, બરાબર. અને એ રમત રમીને એ શીખ્યા, રમ્યા પણ, અને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરી અને મુશ્કેલીઓમાંથી પાર પડ્યા અને એ અંગ્રેજ સરકારને હરાવ્યા હતા એ જ રમતમાં, બરાબર. અને 3 વર્ષનું મહેસૂલ માફ કર્યું હતું અને ત્યાંથી અંગ્રેજ સરકારના હાકીને સાઉથ આફ્રિકાના વિસ્તારમાં એમને ધકેલી દેવામાં આવ્યા હતા, બરાબર. આ હતું એક મહેસૂલ પદ્ધતિ તે સમયના અંગ્રેજ સરકારની, બરાબર. તો ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો કોઈ અવાજ નહીં ઉઠાવે મિત્રો એની સામે, તો તમે મુશ્કેલીમાં ઘેરાતા જ જશો, બરાબર. જો ખોટું છે તો એની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. તો પાયમાલ બન્યો, ગરીબ બન્યો. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં, કે એમના ઘરના દાગીના વેચીને પણ એ ખેડૂતો અંગ્રેજ સરકારને પૂરતું મહેસૂલ પૈસા આપી શકતા હતા નહીં. એટલી મુશ્કેલી આવી ગઈ હતી તે સમયના ખેડૂતો અને ખેતીવાડીના લોકોની ઉપર, બરાબર. અંગ્રેજ સરકાર જે મહેસૂલ વધારી દીધું હતું મિત્રો, તે સમયમાં એવું હતું કે ઘણી બધી જગ્યા પર એવું હતું કે વરસાદ વધુ પ્રમાણમાં પડતો નહીં, ત્યાં પાક પણ વધુ પ્રમાણમાં થતો હતો નહીં. તો એના કારણે અંગ્રેજ સરકાર વર્ષે ને વર્ષે મહેસૂલ વધારતી જતી હતી. તો વરસાદ નહીં પડતો હોય, પાક નહીં થતો હોય સીધો, તો ખેડૂત મિત્રો કેવી રીતે કામગીરી કરી શકે અને મહેસૂલ ભરી શકે. છતાં પણ અંગ્રેજ સરકાર હતી એ એમના ઉપર મુશ્કેલી વધુ ને વધુ નાખતી જતી હતી. તો ઘણી બધી વાર એવું થતું કે પોતાના ઘરના દાગીના પણ વેચતા, છતાં પણ એ મહેસૂલ ભરી શકતા હતા નહીં, બરાબર. આ ખેડૂત વર્ગ હતો એ ગરીબ બની ગયો હતો એ મિત્રો, બરાબર. તો આપણે જોઈ ગયા તે પ્રમાણે ક્રાંતિ શું છે. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ કંગાળ હતી. 18મી સદી સુધી ભારત સમૃદ્ધ રહ્યો હતો. ત્યાર પછી વિશ્વના ઇતિહાસકારોએ બી કબૂલ્યું છે કે ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વાણિજ્યમાં સંગઠન અજોડ હતું 18મી સદી સુધી. ત્યાર પછી 100 વર્ષ અંગ્રેજ સરકાર કંપની જે ભારત દેશને લૂંટી ગઈ, તો એ કારખાના દ્વારા કામગીરી કરીને વિશાળ બજારો બનાવ્યા ભારત દેશમાં અંગ્રેજોના. ત્યાર પછી અંગ્રેજ શાસન સમયે ખેડૂત અને ખેતીવાડી, તો એમાં બંગાળ, બિહાર અને ઓડિશા પર અંગ્રેજની સત્તા આવી, તો એમને વધુ એક મોકો મળી ગયો, પોતાનો એક વિશાળ ક્ષેત્ર મળી ગયો પોતાની જે આવક વધારવાનું. ત્યાર પછી ખેડૂત અને ખેતીવાડીના ભોગે વધારે ને વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. ઘણા બધા ખેડૂતો પાયમાલ બન્યા, ગરીબ બન્યા અને દાગીના વેચીને પણ એ પૂરેપૂરું મહેસૂલ ચૂકવી શકતા હતા નહીં મિત્રો. આ ખેડૂત વર્ગ હતો તે સમયના અંગ્રેજ શાસનનો. ઓકે, તો મિત્રો ખેડૂતો પોતાના દાગીના વેચીને પણ એ મહેસૂલ ભરી શકતા હતા નહીં. ખેડૂતોની જમીન વેચી નાખવામાં આવતી, ખેડૂતોને ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. જુઓ કે મહેસૂલ ભરી શકતા નહીં તો ખેડૂતોની જમીન વેચી નાખવામાં આવતી અને ખેડૂતોની ઘણી એવી બધી જમીન એ દેવામાં ડૂબી જતી હતી. એવું તે સમયમાં અંગ્રેજ સરકાર મહેસૂલ હતું એના કારણે આ બધી વસ્તુ થતી હતી ખેડૂતોની સાથે. કેટલાક ખેડૂતો સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થતા, કે કેટલાક ખેડૂતો સાહુકારો કે જેમની પાસે પૈસા લીધા હોય વ્યાજે, તો એમના પૈસા ભરી શકતા નથી, તો એમના ભોગ બનીને પાયમાલ થતા અને ખેતીવાડી ભાંગી પડતી. એમના વ્યાજે પૈસા લીધા એમને પાછા આપી શકતા નથી, એટલે એમાં ગરીબ બની જાય છે અને ખેતીવાડી એમની આખી ભાંગી પડતી હોય છે. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો. એટલે કે એવો દુષ્કાળ પડ્યો કે વરસાદ એવું કંઈ જ નહીં પડતું હતું મિત્રો, પાક પણ થતો હતો નહીં. તો ભૂખમરાના કારણે લાખો લોકો એ મરી ગયા. ભૂખમરાના કારણે તે સમયમાં 1770માં બંગાળમાં ઘણા બધા લોકો આ ભૂખમરાના કારણે મરી ગયા હતા, જ્યારે દારૂ દુષ્કાળ પડ્યો હતો એ સમયે. કોર્નવાલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. કે કોર્નવાલિસ નામના ગવર્નર જનરલ જે અંગ્રેજ સરકારના વ્યક્તિ હતા,
તો એમણે મહેસૂલ પદ્ધતિ, જમાબંધી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. ક્યારે? જ્યારે ખેડૂતો પાયમાલ ગરીબ બની ગયા હતા ત્યારે. આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. કે આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલી નક્કી કરી કે જમીનમાંથી એક ખેડૂત પાસે કેટલી મહેસૂલ, કેટલું વસ્તુ લેવામાં આવે, કેટલા પૈસા લેવામાં આવે વર્ષ દરમિયાન. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા, કે જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા, એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. જુઓ કે અંગ્રેજ સરકાર કેટલા ચતુર અને ચાલાક હતા. તો આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી અને જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા, એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને વર્ષ દરમિયાન જે આવક નિશ્ચિત કરેલી એટલી વર્ષ દરમિયાન આપવાની જ ખેડૂત હોય, બરાબર. તો એ આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો કે વર્ષ દરમિયાન એ લોકોનો પાક થાય કે નહીં થાય, એમણે એટલા પૈસા કે એટલી વસ્તુ એ અંગ્રેજ સરકારને આપી એટલે આપી, એવું જમીનદારોનું આ નક્કી થયું, બરાબર. અંગ્રેજ સરકારનું જમાબંધી મહેસૂલ પદ્ધતિના કારણે. સામે ખેડૂતો તનતોડ મહેનત કરી તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા તેનું શોષણ થતું. કે ખેડૂતો જે જમાબંધી પદ્ધતિ હતી એની સામે અંગ્રેજ સરકારની સામે વર્ષ દરમિયાન જે વસ્તુ જેટલું મહેસૂલ આપવાનું હોય એટલું નક્કી જ છે, તો એમણે આપવું જ પડતું હોય છે વર્ષ દરમિયાન ગમે તે રીતે. તો એમની સામે ખેડૂતો તનતોડ મહેનત કરતા, તડકો વેઠીને શિયાળો, ઉનાળો, ચોમાસું કંઈ બી જોતા નહીં, એમણે પૂરેપૂરી પોતાની જી જાન લગાવીને કામગીરી કરતા ખેતરમાં અને જમીન ખેડીને પાક પેદા કરતા તેનું શોષણ થતું હતું, બરાબર. આ હતું જમાબંધી પદ્ધતિની એક કામગીરી અંગ્રેજ સરકારની. જે જમાબંધી પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? આ કોર્નવાલિસ નામના એક અંગ્રેજ ગવર્નર જનરલે કરી હતી, બરાબર. તો અહીંયા જોઈ ગયા આપણે ખેડૂતોની જમીન એ દેવામાં જતી રહેતી, એની સાથે વેચાઈ જતી હતી, વ્યાજ પ્રથાના ભોગ બનતા હતા ઘણા બધા વ્યક્તિઓ. ખેડૂતો 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો, એમાં ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. પછી કોર્નવાલિસ નામના ગવર્નર જનરલે જમાબંધી પદ્ધતિ મહેસૂલ નક્કી કરી. એમાં વર્ષ દરમિયાન કંપની એક રકમ નક્કી કરે, તે વર્ષ દરમિયાન ખેડૂતે ચૂકવવી પડતી હોય છે. ખેડૂત એ નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ અંગ્રેજ સરકાર ઊભો કર્યો. એમાં ખેડૂતો તંતોડ મહેનત કરીને તડકો વેઠીને ઘણી બધી વસ્તુ પકાવતા, પાક પકાવતા, પણ છેવટે વર્ષ દરમિયાન એમનું શોષણ જ થતું હતું. આ હતું આપણે અંગ્રેજ શાસનની ભારત પર અસર, ખેડૂતોની અને ખેતીવાડીની કામગીરી, બરાબર.